પેલો દિવસ છે ખૂબ આગળ વધો પ્રગતિ થાય આવા આશીર્વાદ છે તમારી એ તારા મોરપીંચ જો કેમ છે હવે તને તો જો અહીંયા પાપડ વણવાનું કામ ચાલુ થઈ ગયું છે પ્રિન્સભાઈનું રમવાનું ચાલુ થઈ ગયું છે પ્રિન્સભાઈની કંપની મળી ગઈ છે ચલો અહીંયા કામ ચાલુ છે એસીનું સિલભાઈ જો કેટલા કામ કરી તારા બતાય ને તારા બતાય તારી ડીશ બતાય મને સળી છે ને મારે છે કોકાય એને કોકાય એ વગા એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો તો આજે છે ઓફિસમાં અમારો ફર્સ્ટ ડે એટલે બધી તૈયારી થઈ રહી છે જવાની હંસલભાઈ લેપટોપમાં બધું પેક કરી રહ્યા છે બેગમાં જો આ નીચે લેપટોપ હતું ખબર નહીં આવી ગયું મમ્મી જય શ્રી કૃષ્ણ અને દીરાભાઈ જય શ્રી કૃષ્ણ તારા મોરપીંચ જો કેમ છે હવે તને ઠીક છે ઓકે ચલો તમે નીકળીએ હું ને હર્ષિલ હવે તમે બ્લોગમાં બની આવ્યો ચાલો તો હવે જે નવી પેલો દિવસ પહેલો છે દિવસ છે ખૂબ આગળ વધો પ્રગતિ થાય સારું થાય લે હર્ષિલ હાલ આવા આશીર્વાદ છે તમારી એ દિરાવીને કે મોટા મીઠા કરાવી આ સંસ્થાય દીરાભાઈ હા ખૂબ આગળ વધો ટોપ લેવલ ઉપર પૂગો એવો આશીર્વાદ લે હર્ષિલ ભાભી પગે લાગી જા વડીલને અહીં નહીં હાલો બ્લોકમાં બન્યા રહીજો તો અહીંયા અમારું ઓલમોસ્ટ કામ ફિનિશ થયું છે અને હજુ આપણે એસી ફીટ નથી થયું એટલે કામ કરવામાં બહુ જ તકલીફ થઈ રહી છે એટલે હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે એમ પણ જમવા જવાનું જ હતું તો ઘરે જઈએ છીએ અને બપોર પછી નથી આવવાના કારણ કે નથી મજા આવતી એસી વગર એટલે જલ્દીમાં જલ્દી એસી ફીટ કરાવવું પડશે બાકી ચેરમાં એક લોચો આવ્યો છે આ ઓકે છે આ નહીં આ વાળી ઓકે છે સેકન્ડ ચેર છે જે હર્ષિલભાઈની એમાં લોચો આવ્યો છે તેના માટે પણ હજી જવું પડશે ઓકે ચાલો તમે બ્લોગમાં બની આવ્યો અમે જઈએ છીએ ઘરે હે પપ્પાને પૂછ હું પૂછું ક્યાં જાય છે ક્યાં જાય છે આટલા તાપમાં ક્યાં જાય છે ઓફિસની ચેર લેવા માટે કેમ એક ખરાબ આવી ને ડિફોલ્ટ વાળી એટલે ચેન્જ કરાવવા માટે ને બીજી બે લેવા ઓકે બીજી બે નવી લેવાની છે કેટલી કરવી તો ચાર 5 પાંચ બધી આપણે પાંચેને બેસવાનું જ ત્યાં લાઈનમાં ઓકે જાઓ ટોપી પહેરીને રૂમાલ બાંધીને જાઓ જય શ્રી કૃષ્ણ અને અહીંયા બને છે પાપડ ગીતા આંટી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ ગીતા આંટી જય શ્રી કૃષ્ણ ગરમીના જો કેવા નવાઈ ગયા તો ખીચું ઓકે એટલે આમાં ખીચું મૂક્યો ને આમાં શું છે ખીચું બાફા મૂક્યો આમાં ખીચું બાફા મૂક્યો ને આ શું છે એ ખીચું છે ઓકે આ બની ગયેલું છે પેલું જે બને છે ને આમાં પાપડ ચાલુ થાય વણવાના ઓકે હાથેથી વણવાના ને હા અહીંયા બહાર પાથરવાનું છે અંદર નથી મૂકવાનું ગરમી થાય ઓલા રમવું હોય ને ઓકે ગરમીના પાપડ ચાલુ કર્યું તો જો અહીંયા પાપડ વણવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા પ્રિન્સભાઈનું રમવાનું ચાલુ થઈ ગયું છે પ્રિન્સભાઈની કંપની મળી ગઈ છે હે પ્રિન્સ ફ્રેન્ડ મળી ગઈ હે હું એ વાગી જશે ધીમે ધીમે કોકનું તો મશીન કોઈનું તો મશીન તૂટવાનું છે આજે ક્યાં તો આમનું ક્યાં તો આપણું બોલ નો આવવા દેતા એ આવ્યો ઓ કહું છું ને પાપડ માં જાય છે ક્યાં લાવ્યો નહીં આણે માર્યું તો આ બાજુથી અને પ્રિન્સે માર્યો મશીન પર ગયો હતો આ એ બોલ થી નો રમે ફૂલ પેકેટ થી રમે હા ફૂલ રેકેટ રમો થોડી વાર આપું ચલો અહીંયા કામ ચાલુ છે એસીનું અહીંયા હર્ષિલભાઈ બેઠા છે પપ્પા
કામ કરું છું. જ્યુસ આવી ગયું છે. શેનું જ્યુસ છે? ચીકુ શેક. પાપડ ચાલે. પાપડ જેવો પાપડ. ઘરમાં નગરા પાપડ. અથવા થઈ ગયો હે. બહુ ગરમી છે. એસીમાંથી બધા બહાર આવ્યા. જઈએ છીએ બહાર જમવા માટે. પ્રિન્સ તારી પેપ્સી દેખાડ તો. હજુ અંદર નીચે મને એક કાલા ખટ્ટા દે. કાલા કટ્ટા પડી ગઈ. અંદર પડીએ કાલા ખટ્ટા. કાલા કટ્ટા હવે આમાંથી લઈ લો. બસ એક જ એક જ. મને તો આટલી વધી સ્કેટિંગ ને બધું ને. બોલ રેકેટ બેડમિન્ટન બેટ બોલ રોકાવું નથી. હા કેમ? નહીં લોકો મારો ફ્રેન્ડ પાસે જાવ કાલે વોટર પાર્ક જવું કરોડ પર જવાનો. હા એકલો ના મારો ફ્રેન્ડ ભેગો બે જ. ના 3 સ્વયં સમર્થ અને ધ્રુમિલ આખી અમે ધ્રુમિલની ફેમિલી પછી સમર્થની ફેમિલી અને ફેમિલી અમારી ફેમિલી અમે ચારની ફેમિલી જવાના. 272 બની જાય સરકાર. જો પપ્પા આજે તો હું ચલો અમે આવી ગયા છીએ જમવા માટે. જો મંચુરિયન આવી ગયું છે. ટેસ્ટ કરો કેવું છે. હજી તો ખોલવાથી રો ગરમ ઓકે. હાલે બધું હાલે. સિલભાઈ જો કેટલા કામ આવી ગયા. તારા બતાય ને તારા બતાય તારી ડીશ બતાય. કાંદા બોય અહીંયા જો. મમ્મી ભૂખી થઈ બરાબરની. પાપડ બનાવીને ખવાઈ ગયો. હા જો સઈમા ભાઈ કૂદે છે. એ પ્રિન્સ વોટર પાર્કમાં અત્યારે જતો રહે જા. ચલો જમી લીધો. જઈએ છીએ ઘરે. અંદાઈ ગયો તો ત્યાં. યસ આલસી બોય. વોટ્સઅપ એ તારી આ જો આ હે ને આવી રીતે મને સળી છે ને મારે છે. કોકાય એને કોકાય. ચલો તો અમે આવી ગયા હવે ઘરે. આજનો દિવસ તો બહુ જ લાંબો હતો કારણ કે કામ જ એટલા બધા હતા એટલે લાંબો વધારે લાગ્યો. સવારના ઉઠીને એક તો ઓફિસનો ફર્સ્ટ ડે હતો અને પછી અડધા દિવસે પાછો પડ્યું કામ મૂકીને કારણ કે એસી જે ઇસ્યુ થયા છે તો ગરમીમાં અંદર રહેવાતું નહોતું. તો ફાઇનલી હવે કંઈક સેટિંગ કરીને છે ને પાઇપને બધું નખાવું છું અને કાલે એસી ફિટ કરાવવું જ પડશે. થોડો ખર્ચો વધી જશે પણ હવે નથી રહેવાય એમ એટલે કરવું જ પડશે. ચલો તો આજની કમેન્ટ આપણે થોડી રીડ કરી લઈએ. બહુ બધી કમેન્ટ્સ આવી છે તો એમાં છે સંતોષ રાઠવા. ખૂબ સરસ દીપભાઈ દિરાવી દીધી સહપરિવારને ખૂબ ખૂબ આભાર નવા બિઝનેસ ઓફિસ માટે. કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના કરું. થેન્ક યુ સો મચ સંતોષભાઈ. પછી બીજી કમેન્ટ છે ક્રિષ્ના વ્લોગ 09. ગુડ આફ્ટરનૂન જય રણછોડ. બહુ મસ્ત વ્લોગ દીપભાઈ રોજ જોઉં છું હું અને મારા પપ્પા તો સિક્યુરિટી જોબ કરે છે તો જોબ પર જઈને મારા પપ્પા તમારા વ્લોગ જોવે છે અને મારે ઘરે આવી સમજાવે ફેમિલી તો દીપભાઈનું છે ખુશ અને ખુશ રીતે શીખવાડે એવું એમ. દિરાવી દીદી આવી ગયા. બહુ મજા આવશે હવે જોવાની અને એમને કહેજો હવે પાછા ના જાય અહીંયા જ રહે એમ પ્લીઝ. એમના વગર બ્લોગ સુનો લાગે છે. એન્ડ મારી અને દિરાવી દીદીની બર્થડે એક જ મંથમાં છે. દિરાવી દીદીની 1 જૂન છે અને મારી 9th જૂન છે તો પ્લીઝ મારા બર્થડે ડેટ પર એકવાર મને વિશ કરજો. દીપભાઈ અને દિરાવી દીદી પ્લીઝ મારો દિવસ બહુ જ સારો હશે તમે વિશ કરશો તો. આજે રણછોડજી પ્રાર્થના કે તમને બહુ આગળ વધારે અને તમને બહુ બધું જ આપે. હું ડાકોરથી છું દીપભાઈ. ડાકોર આવો તો મારા ઘરે એકવાર આવજો તમે ફેમિલી સાથે પ્લીઝ અને વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે દીદુ. હેપી બર્થડે દીદુ. જય રણછોડજી બ્લેસ.
ક્રિષ્ના રાવલ ડાકોરથી. ક્રિષ્ના, થેન્ક યુ સો મચ આટલી મસ્ત મજાની લવલી કમેન્ટ કરવા માટે. અને યસ, હેપી બર્થડે ઇન એડવાન્સ. અને તમારા પપ્પાને પણ કહેજો કે થેન્ક યુ સો મચ અમારો બ્લોગ જોવો છો અને એના ઉપરથી તમે એક્ઝામ્પલ અમારું આપો છો, તો અમારા માટે પ્રાઉડની વાત છે. બસ થેન્ક યુ સો મચ. આમને અમારો બ્લોગ જોતા રહેજો. અને બીજી બધી બહુ જ બધા લોકોની કોંગ્રેચ્યુલેશન્સની કમેન્ટ આવી છે, તો બધાની તો હું રીડ ના કરી શકું, પણ બધાને બસ થેન્ક યુ સો મચ એવરીવન. અને આમને આમ વ્લોગ જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. અને યસ, સારા લાગે તો શેર જરૂર કરજો. શેર કરશો તો તમારા વ્લોગ તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ સુધી પહોંચી શકશે, તો બીજા લોકોને બી ઇફ ગમે તો એ લોકો અમારો બ્લોગ જોઈ શકે. હેરવાળું હું બંધ કરી દી ચડવાનું. ઓકે, ચાલો, તો આજનો બ્લોગ આ સાથે અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. અને હા, બિઝનેસ શું સ્ટાર્ટ કર્યો છે એ હું તમને કાલના બ્લોગમાં શ્યોર કહી દઈશ. ઓકે, આજે હું થોડો કામમાં હતો એટલે ભૂલી ગયો, પણ કાલે હું કહી દઈશ. તો ચાલો, મળીએ કાલે એક બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.